નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મિત્રો, વડોદરા શહેરમાં આવેલા વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બાવરી કુંભારવાળા નામનો વિસ્તાર આવેલો છે। આ વિસ્તારમાં રહેતા ભારતીબેન લીમગાંવકર જે પોતે એક આધેડ મહિલા છે, એટલે કે ઉંમર લાયક છે, ને એમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। એમના હાથના ભાગે ઈજા પહોંચાડવામાં આવી છે અને આ જે લોકોએ હુમલો કરેલો છે તે લોકો ભારતીબેનનું કહેવું છે, જે અગાઉ તમને સંભળાવીશું તેમના ઇન્ટરવ્યૂમાં, કે અવારનવાર એમના ઘર પ્રત્યે આ લોકો આવે છે અને મારઝૂડ કરે છે। પરંતુ આજે વખતે તો હદ થઈ ગઈ કે ભારતીબેનના હાથ તોડી નાખવામાં આવ્યો, હાથમાં ફ્રેક્ચર છે। ભારતીબેન છેલ્લા 4 દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। 31/5/2025ના રાત્રે અંદાજિત 10:30 વાગ્યાનો આ બનાવ બનેલો છે। વાડી પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધવામાં આવ્યો છે, પરંતુ કંઈક પોલીસની પણ ઢીલી નીતિનું વલણ જોવા મળ્યું હતું તેવું પણ ભારતીબેનના ઘરવાળાનો આક્ષેપ છે। આ જે સામેવાળા છે તે નમ્રતા રાજપૂત, જાનવી રાજપૂત, પ્રથમ રાજપૂત અને આદિ રાઠોડ, આમ 4 લોકો મળીને આ ભારતીબેન ઉપર હુમલો કરવામાં આવ્યો છે। તમને બે અગાઉના જૂના વિડીયો છે, જો કે આ જે બનાવ બન્યો છે તેમાં ભારતીબેન અને તેમના હસબન્ડ એટલે કે એમના ઘરવાળા ગાડી મૂકતા હતા અને ગાડી મૂકવા બાબતે આ તકરાર થઈ હોવાનું ભારતીબેને પોતાના નિવેદનમાં જણાવ્યું છે। તમને નિવેદન સંભળાવતા પહેલાં એ વાતની સ્પષ્ટતા કરી દઈએ છીએ કે અમે જે 2 વિડીયો મૂકી રહ્યા છે, આ 2 વિડીયો અગાઉ ઝઘડાના છે, પરંતુ ભારતીબેનના ઘરવાળાઓ જો અગાઉ આ ઝઘડા થયા ત્યારે જ પોલીસ દ્વારા ચોક્કસથી આમાં તકેદારીને જાણ કરવામાં આવી હોત તો ભારતીબેનને આજે ઈજા ન પહોંચી હોત। વિડીયોમાં દેખાયેલા ભારતીબેનના હાથ પર જે પ્લાસ્ટર છે, જે ઓપરેશન કરવામાં આવેલું છે, આપ સમજી શકો છો કે આટલી ઉંમરના વ્યક્તિને આવી મારઝૂડ થાય। બેટ, બેઝબોલ અને હોકી જેવા ઘાતક હથિયારોથી તેમના પર હુમલો કરવામાં આવ્યો છે તેવું ભારતીબેનનું કહેવું છે। પોલીસ એમ કહી રહી છે કે અમે શું કરીએ, અમે આરોપીને પકડીશું, જામીન મળી જશે ને છૂટી જશે। હવે વડોદરા શહેરમાં અસામાજિક તત્વો જ્યારે વારંવાર માથું ઉચકતા હોય ત્યારે પોતાના હદ વિસ્તારમાં આવેલા જે પીઆઈ છે, જે પોલીસ સ્ટેશનના પીઆઈ છે, તેમને એટલી તો તકેદારી રાખવી જ જોઈએ કે પોતાના વિસ્તારમાં અસામાજિક તત્વો માથું વારંવાર વડોદરા શહેર પોલીસ કમિશનર પોતાના શહેરમાં આવા ગુના આચરનારા એટલે કે ગુનાહિત કૃત્યો વધે નહીં, અસામાજિક તત્વો માથું ઉચકે નહીં, તેના માટે વડોદરા શહેર પોલીસ કમિશનર જ્યારે અવારનવાર આપ જુઓ કે નવી નવી તરકીબો લાવીને કામગીરી કરતા હોય ત્યારે વાડી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આવા લોકોને કાયદાકીય રીતે પાઠ ભણાવવા જોઈએ કે કેમ, આવા લોકો ફરીવાર માથું ઉચકે કે કેમ। અને બીજી વાત એ પણ છે કે પોતાના વિસ્તારમાં શાંતિ, સલામતી સ્થપાઈને રહે તેના માટે તકેદારી રાખવી જોઈએ કે કેમ, એવા અનેક સવાલોએ લોકચર્ચાએ જોર પકડ્યું છે। કારણ કે પોલીસની જવાબદારી છે આજે આ મહિલા અને તેમના ઘરવાળા બંને એટલે કે ઉંમરલાયક દંપતી ઘરે એકલા હતા, વધારે વાગ્યું હોત, કોઈ જાનહાનિ થઈ ગઈ હોત તો એનું જવાબદાર કોણ હોત? એટલે આવા બનાવો વડોદરા શહેરમાં વારંવાર બને છે। ખાસ કરીને બાવરી કુંભારવાળાની વાત કરવામાં આવે, ફરિયાદી ભારતીબેનની વાત કરવામાં ખૂબ ડરી ગયા છે, કારણ કે કોઈને પણ આટલી બધી ઈજા પહોંચે આટલી ઉંમરમાં પોલીસ પાસે ન્યાયની ગુહાર કરી રહ્યા છે। વધારે જણાવતા એ પણ ખૂબ જ અમને દુઃખદ લાગે છે કે ભારતીબેને એવું જણાવ્યું હતું કે સામેવાળાના સગા કોઈ રાજકીય વગ ધરાવે છે, જેથી કરીને આ લોકો ડરતા નથી અને પોલીસ તેમના તાબામાં કામ કરી રહી હોય તેવું પણ આક્ષેપમાં ભારતીબેન જણાવે છે। હવે તમે વિચારો કે રાજકીય લાગવગ હોય એટલે કોઈને મારી લેવું એ કેટલા હદે યોગ્ય છે, કોઈને ઈજા પહોંચાડી એ કેટલા હદે યોગ્ય છે? આ બધા જ મામલે આ ઝઘડો થયા પછી આ વૃદ્ધ દંપતી પોતાના ઘરે હતા અને ઝઘડો કર્યા પછી એમને મારવામાં આવ્યા। આ વૃદ્ધ દંપતી અહીંયા સારવાર લઈ રહ્યા છે ભારતીબેન, અને સામેવાળા નાયબ પોલીસ કમિશનરને મળવા જાય છે અને પોતાની આમ વીતી કહે છે કે સામેવાળાનો જ વાંક છે, એટલે ઉલટા ચોર કોટવાલ કોડાટે તેવી સ્થિતિ છે। જોવાનું રહેશે ભારતીબેનને કેટલી જલ્દી ન્યાય મળે છે, વડોદરા શહેર પોલીસ આમાં કેટલું ધ્યાન આપે છે
અને ભારતીબેનનો પરિવાર અત્યારે ખૂબ ડરેલો છે. પોલીસ કેવી રીતે તેને સંરક્ષણ પૂરું પાડે છે, બીજા અહેવાલમાં જલ્દી મળીશું. તેમના પરિવાર દ્વારા પણ હવે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે, એટલે કે પોલીસ કમિશનરને મળવામાં આવશે તેવી પણ તેમની જે કહેવાય કે પોતાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે અને આવી રીતે ન્યાયની જુહાર લગાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, જનરપન ન્યૂઝ, વડોદરા. મારી સાથે બનાવ એવું કે સામેવાળા છે ને, અમે ખાલી ગાડી મૂકી છે મારા મિસ્ટરે અને અંદર આવતા હતા તો પેલો છોકરો બોલવા લાગ્યો. એ જોઈને આવતા હતા. તમે એમને એવું બોલી કે ભાઈ આવતા રહો અંદર. એ લોકોને એવું જોવો ગાડી નહીં બાજુમાં હટાવી, આપણે ગાડી સરકાઈને મૂકી દેજો. તો એટલામાં એના મામાનો છોકરો આવ્યો, આદિ કરીને છે, આદિ રાઠોડ, અને એ બોલવા લાગ્યો આપશબ્દ મારા મિસ્ટરને કે ભૂસડીના કે ઘરમાં ગાળો આપીને બોલવા લાગ્યો કે ઘરમાં જતો રહે તો 4-5 લાપા ઠોકી આપીશ કે. તમે એને એટલું જ કીધું. મેં કીધું બેટા કોને બોલે છે તું? તો કે પેલો અંદર ગયો ને ગાળો આપીને કહે છે કે અંદર ગયો એને મેં બોલું છું કે અમને એવું જોયા કરે. તો મેં એને એવું બોલી. મેં કીધું ચાલ તારે જગ્યા પર બેસી જા. અને મેં જાળી વાંચતી હતી. જાળી બંધ કરતાં છે ને પેલી 2 છોકરીઓ આવી એ સામેવાળા એના કોઈની નમ્રતા અને જાનુ, અને મારા હાથમાં છે ને ફટકો માર્યો. મેં જાળી બંધ કરતી હતી કારણ અમે સિનિયર સિટીઝન 2 જણ જ એકલા હતા. છોકરીઓ મારી રમતી હતી ઉપર. કેટલા લોકોએ હુમલો કર્યો તમારો? 4 જણ હતા એ શું લોકો. નામ છે 4 જણ? નમ્રતા રજપૂત, જાનવી રજપૂત, પછી આદિ રાઠોડ અને એનો છોકરો પ્રથમ. કઈ તારીખે બનાવ્યો? 31 તારીખે રાત્રે. કેટલા દિવસથી તમે દવાખાનામાં છો? હું 4 દિવસથી દવાખાના એ લોકોએ એક્શન નહીં લીધી છે. હાથમાં શું થયું? હા, ફ્રેક્ચર થઈ ગયું છે. એને ફટકો માર્યો ને જેવું તો મારો હાથ ઢીલો પડી ગયો. મેં જાળી છે ને બંધ કરીને મેં કીધું કે ઝઘડો નહીં કરવાનું, એટલે મેં જાળી મારા મિસ્ટરને કીધું આપણે 2 જણ છે ને છોકરાઓ છે, તો જાળી બંધ કરીને મેં છે ને અંદર આવતી હતી. તો એ લોકોએ છે ને જાળી ખેંચી કાઢી અને મારા મેં જાળી પકડીને તો મારા હાથ પર છે ને ફટકો માર્યો બેટથી. આ બધું એના પર વાગ્યું, પણ મને જરા ચક્કર આવવા લાગે ને તો મારું કંઈ માથું કામ નહીં કર્યું. તો એને હાથ મારું લટકી ગયો એકદમ. તો મને ગભરાઈ ગઈ. પછી મેં મારા છોકરાને બૂમ પાડવા ગઈ કે મારો હાથ તૂટ્યો. તો એ લોકો છે ને મેં બહાર નીકળી અને ભાગી કે ભાઈ પહેલાં દવાખાનામાં જવું, હાથ તૂટ્યો મારો તે. પણ છે ને એ લોકો મારા માથામાં પણ તોય મારવા ગયા હતા. સારું કે અમારા નર્મદાબેન વાણી છે એમને મને બચાવ્યું. તો આજે મારો 4થો દિવસ હોત મેં ઉપર જત. કયો વિસ્તાર હતો? જીવ વિસ્તાર કયો છે? બાવરી કુંવરવાડા. બાવરી કુંવરવાડામાં બનાવ? હા. કઈ પોલીસ સ્ટેશન લાગે છે? વાડી પોલીસ સ્ટેશન. પોલીસ આવી હતી? પોલીસ ત્યારે નહીં આવી. અમે લોકો કમ્પ્લેટ કરવા ગયા ને પહેલાં એવું સાંભળ્યું હતું કે ભાઈ કમ્પ્લેટ કરીને વાર અમને છે ને સાહેબ ધમકી આપે છે કે પથ્યાઈ નાખીશ, મારી નાખીશ. એના કોઈ છે ઓળખીતા કોર્પોરેટર કઈ રહે છે એ કઈ વાગરા રહે છે એમના ભાઈનું કોઈ છે. તો એ છે ને એમની લાગવગ કરીને છે ને મામાને બોલાય બંદૂક લઈને, દાદાને બોલાય તલવાર લઈને આજે તો પતાવી નાખીશું એવું કરીને છોકરીઓ આગળ આવે છે. હવે છોકરીઓ અમારા સામે સાહેબ મોટી થયેલી છોકરીઓ, છોકરાને અમે જ અમે મોટો કર્યો છે, એને અમે મારીએ. શું ન્યાયની માંગ છે? હા, ન્યાયની શું માંગ છે? એટલે અમારે ન્યાય માટેની શું માંગ છે? માંગ છે ન્યાય કરો. અમારે વારંવાર આવે, મારો છોકરો નોકરી જાય છે, મેં ઘરમાં હોઉં છું, મારા મિસ્ટર છે ને ઇસ્ત્રી કરવા જાય છે. હવે ઘરમાં છું, અહીંયા છું એટલે ટિફિન લઈને આવે છે. કોઈ મારા મને નાની છોકરીઓ છે, મારી વહુ પાર્લરનું કરે છે, એ કોઈ દિવસ જાય બહાર, એને પણ આપશબ્દ બોલે છે. આમ કરવા જાય, તેમ કરવા જાય. આ મિસ્ટર અને મારો આ જાય ને બહાર તો કે જો જીજડો ચાલ્યો, પાયલો ચાલ્યો એવું કરીને આપશબ્દ બોલે છે. પણ અમે છે ને સહન કરવાનું પણ હદ હોય ને સર, તો અમે સહન કરીએ છીએ કે હું ઝઘડાનું હું કાઢો રોજ સામે રહેવાનું અને હું મોઢું જોવાનું અને લડવાનું રોજ. કોનું? તમારું નામ શું? મારું નામ ભારતીબેન છે.